એની પાસે. અચ્છા. તો દધીચીએ પોતાના હાડકાને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ કર્યા હતા. હવે એ દધીચીએ જ કરી શક્યા હતા, બીજું કોઈ કરી શકે નહીં. હવે એનો હાથ તો વજ્ર છે, વીજળી એનો હથિયાર છે, ડીઆરડી એનો હથિયાર તો એ જ છે કે ગમે લેસર મૂકી દઈએ એટલે તરત ખતમ બધું. હા, તો એણે વિનંતી કરી આને દધીચીને. હા, કે ભાઈ મારા તારકાસુરને મારવો છે. તો તારકાસુર તો અસુર હતો, તારકા એટલે સ્ટાર વોર છે. ત્યાં તમારા અસ્ત્ર બીજા ન હાલે, મિસાઇલ ન હાલે તમારે, ત્યાં વીજળી જ હાલે, કારણ કે અંતરિક્ષમાં લડવું છે. તો અંતરિક્ષનો અગ્નિ તો વીજળી છે, તો વીજળીનું જ હથિયાર જોઈએ. હવે એ કેવી રીતે બનાવવું, એની પાસે હતું જ નહીં, ટેકનિક જ નહોતી એની પાસે. તો એને ખબર પડી કે આ દધીચી પાસે છે આ ટેકનિક, ને એને આ તૈયાર કરી લીધું છે. અચ્છા, અચ્છા. તારકાસુરને મારવાનું. ઓકે. એને સ્ટાર મારવાનું. અચ્છા. દધીચીનું કીધું કે લાવો તમારું. એવું જ પાછું તારકાસુરને મારવામાં ઓલું છે આપણે કાર્તિક સ્વામી, કુમાર કાર્તિકેયનું. હા. તો એ તારકાસુર એ તો તૈયાર હતો, તપ કરીને મને કે અમર થાવ. બ્રહ્મા કે અમર તો હું નથી ગયો, મારી પાસે નથી, હું તને ક્યાં દઈ શકું, કે લાંબુ જીવાડી શકું, એવું બધું તો કે તો શરત મૂક, તો એ બધું થાય. તો એ મને કે એને શરત શું મૂકે કે શિવજીનો દીકરો મને મારી શકે. હાલો, એને ખબર હતી કે શિવજીનો દીકરો થાય નહીં, એ તો સંન્યાસી છે, કાકી એ કાંઈ લગ્ન કરે નહીં. દેવતાઓ બધા ષડયંત્ર કર્યું, મારે આ ઘર માંડવું હવે, એટલે એ શક્ય નથી. દેવતાઓ તો મૂંઝાણા. પછી એમાં દક્ષને ચડાવ્યો, શિવજીની વિરુદ્ધ કરી દીધો. તો એને પાર્વતીનો નાશ કરાવ્યો. પછી બીજો જન્મમાં એને કે તમે તપ કરો, શિવજીને લગ્ન કરવાની તમે મૂકો શરત. એને તપ એવું કર્યું કે શિવજી તપ આગળ તો બધા હારી જાય, ગમે એ માણસ હોય તો, કારણ કે તપ છે, તપ એટલે લિક્વિડ થઈ જાય, બધું જે કાંઈ આવે પ્રવાહી થઈ જાય, અગ્નિ સામે પ્રવાહી થઈ જાય. હા, તો એ શિવજી ઓગળી ગયા કે કાંઈ વાંધો નહીં, એને શરત મૂકી, એ બધું એવું કર્યું બધું. તો એ લગ્ન તો કર્યા એને. લગ્ન કર્યા તો શિવજીએ પછી દેવતાઓએ એને વિનંતી કરી કે આપના પુત્રથી જ આ મરશે, બીજો કોઈ મરે એવું નથી. તો શિવજી કે એ તો શક્ય નથી, કે અમે રહેશું, દાંપત્ય જીવન અમારું રહેશે, પણ સામાયિક જીવન આવી રીતે અમે નહીં કરીએ કે. બરાબર. એટલે હવે દેવતાઓ હું જાણે કે આ ગમે એમ કરીને આ કરવું તો પડે. દેવતાઓ બધા તૈયાર હતા, અસુર હતા ને, અસુરને સામે લડવા માટે. એટલે એને ઓલા કામદેવને બોલાવ્યો હોળીનું નારિયેળ બનાવવા. તારા જેવો તો કોઈ પૂગે નહીં, તને તો કોઈ દેવતા હોય તારી પાસે બધા કાંઈ નહીં, પાણી ભરે. હવે આવી ગયું લાગે, એટલે કે કાંઈ વાંધો નહીં, કે હું જાઉં શિવજી લડવા. હવે એને તપ કરતા હતા શિવજી, ત્યાં આખી વસંત ઊભી કરી દીધી ને વાતાવરણ આખું આહલાદક કર્યું, માદક કરી દીધું. શિવજી વિચાર કરે કે અરે મને કોઈ દી આવું થાય નહીં, મારા મનમાં એની પાસે જ્ઞાન નેત્ર હતું. દરેકે પોતાને અસફળ થાય છે કે હારે છે તો આપણે આપણી જાતને જ પેલા જોવી પડે કે આવું મને કેમ થાય છે, હું નિષ્ફળ કેમ થાઉં છું, તો જ તમને એનું સોલ્યુશન મળે. બીજા કોઈ કહે તમારી ભૂલ કાઢશે નહીં, તમારી ભૂલ તમે કાઢતા શીખો ને, તેથી તમે સફળ થાવ. તો શિવજીએ વિચાર્યું કે આ કામદેવનું કામ છે આ તો, એને જ્ઞાન નેત્રથી એને બાળી દીધો. તો બાળી દીધો એટલે પાછી દેવતાઓ તો પાછી નિરાશ થઈ ગયા કે હવે હારું શું કરવું. એને રતિને ચડાવી એની ઘરવાળીને, તો કે તું માતાજી પાસે જા. એટલે રતિ ગઈ માતાજી પાસે. એ કે માતાજી, મારા પતિએ તો એનું કર્મ કર્યું, એને ભોગવું, પણ મેં એવું શું ખરાબ કર્મ કર્યું છે કે મારું સૌભાગ્ય અણાઈ ગયું? મેં તો કાંઈ ખરાબ કર્યું નથી. હવે એ શિવજી ન સમજે કે સૌભાગ્ય એટલે શું, એ શિવજીને ખબર ન હોય, એ પુરુષ છે, તમે સ્ત્રી છો, સૌભાગ્ય શું છે એ સ્ત્રીને ખબર હોય. તો મેં તો કાંઈ ખરાબ કર્યું નથી, મારું સૌભાગ્ય શું કામ એ મને કહ્યું. તો માતાજીએ અમી દ્રષ્ટિ કરી, એટલે એને સજીવન કર્યો, પણ એને અનંગ કર્યો, શરીરનો આપ્યો. તો શરીર વગર, શરીર તો થાકી જાય, શરીર તો નાશય પામી જાય, તો તારો પતિ નાશ પામશે, આ તારો અખંડ થઈ જશે. એટલે શરીર વગરનો ભલે રહીએ તમે, અખંડ રહેશે. હવે ઈ કામ અને ક્રોધ, બ્રહ્માંડની મોટામાં મોટી બે શક્તિ, શિવ અને શક્તિ. તો શિવજીનો ક્રોધ એમાં પડેલો છે, એની ભસ્મમાં, અને માતાજીની અમી દ્રષ્ટિ છે. હવે એને તમે એમ કહો હું એના ઉપર કાબુ લઈ લો, તાકાત બહારની વાત છે, ઉડાડીને ફગાવી દે, ક્યાંય ફગાવી દે.
કોઈ એમ કહેતો હોય કે હું કામ ઉપર ને ક્રોધ ઉપર કાબુ મેળવી શકું છું તો એ હંબક વાત છે. વાહ. એને બાયપાસ જ કરવાના, ઓળંગીને ચાલવા. એટલે ઉમરામાં એટલે ઉમરો આપણે ઓળંગીને ચાલી છે ને એટલે ઉમરા ઉપર પગ નથી દેતા, કારણ કે કામ અને ક્રોધ એના પર એનો વાસ છે એનો. અચ્છા. હા, એટલે એના ઉપર પગ ન દેવાય. પગ આપણે ઉડાડી દઈએ, કારણ કે બે મોટી શક્તિ છે, ઉડાડી દઈએ. એને બાયપાસ જ કરવાનો હોય. જી જી. એને સમજૂતી કરવાની, એનું રૂપાંતર કરવાનું હોય. વાહ વાહ વાહ. ભાઈ ભાઈ. ચાલો હવે આ બીજી વાત છે.